વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. અખંડાનંદ ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. રમશે બાળક ખીલશે બાળક અભિયાન આ બેઠકમાં ચર્ચાયું છે. રમકડા એકત્રિત કરવાના હેતુ પર ચર્ચા થઈ. ટ્રસ્ટ ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ પણ તેમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં 6મી બેઠક યોજાઈ હતી. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલ, ગૃહમંત્રી આવ્યા છે, બેઠકો કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ. શું છે વધુ વિગતો? બેઠકોનો શું નિષ્કર્ષ નીકળી રહ્યો છે? જો વહેલી સવારથી જ એટલે લગભગ 11:15 વાગ્યાથી બેઠકોનો દોર શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગાંધીનગર લોકસભામાં આવતા જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો તેમનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ પહેલા તેમણે જે વિકાસલક્ષી કામો છે તેની સમીક્ષા બેઠક કરી હતી અને આ બેઠક એક જ જગ્યાએ યોજવાનો તેમણે નિર્ણય કર્યો હતો. એટલા માટે એક જ જગ્યાએ બેઠક યોજવાનો નિર્ણય કર્યો કેમ કે પ્રધાનમંત્રીની અપીલ છે કે ઈંધણનો મહત્તમ બચત કરવામાં આવે અને આ જ બચત અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાન થલતેજ ખાતેનું જે નિવાસસ્થાન છે તેનાથી બિલકુલ નજીક આવેલી જોધપુર સેટેલાઇટ ખાતેની જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી છે ત્યાં બેઠક કરવાનો નિર્ણય કર્યો અને ત્યાં જ વહેલી સવારથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અલગ અલગ 7 બેઠકો પૂરી થઈ છે, જેમાંથી આપે વાત કરી અખંડાનંદ મુદ્રાલયની બેઠક, તે 6ઠ્ઠી બેઠક હતી. એ બેઠક પણ પરિપૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે વિવિધ કોર્પોરેટર સાથે બેઠક ચાલી રહી છે. ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા, સાબરમતી તેમજ વેજલપુર વિધાનસભા આવે છે. આ 3 વિસ્તારના જે કોર્પોરેટર છે, કુલ 70 જેટલા કોર્પોરેટર છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ચૂંટાયા છે. તેમની સાથે વાટાઘાટો કરવામાં આવી રહ્યો છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. વિકાસલક્ષી મુદ્દા પર કેવી રીતે આગળ વધવું, કેવી રીતે પ્રજા વચ્ચે જવું, અધિકારીઓ સાથે કેવી રીતે સંકલન કરવું, જે રજૂઆતો આવે તે અંતર્ગત કેવા પ્રકારની કાર્યવાહી કરવી વગેરે બાબતો અંતર્ગત ચર્ચા ચાલી રહી છે. આ જે ચર્ચા છે તેની અંદર મુખ્યમંત્રી પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી પણ હાજર છે. લગભગ 15 મિનિટથી આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને જેમાં સાબરમતી વિધાનસભાના કોર્પોરેટર્સ છે તેમની સાથેની ચર્ચા પરિપૂર્ણ થઈ રહી છે અને હાલ હવે વેજલપુર વિધાનસભા બેઠકની અંદર આવતા જે કોર્પોરેટર્સ છે તેમની સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે નિર્મલ. દેશના આદરણીય પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે, શેરિંગ વાહનનો ઉપયોગ કરો, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધારે, એને અનુસંધાને અમારા બોડકદેવના કોર્પોરેટર ધરમસિંહભાઈ દેસાઈ સાથે આજે શેરિંગ દ્વારા અમે 2 વ્હીલર પર આવી ચૂક્યા છે અને એને આધારે જે પ્રધાનમંત્રીશ્રીએ જે અપીલ કરી છે એને ગ્રાહ્ય રાખી આજની જે મિટિંગ અમિતભાઈ શાહ સાહેબે અહીં ગાંધીનગર લોકસભાના એમના લોકસભા અંતર્ગત આવતા કોર્પોરેટર મિટિંગ, જેની અંદર અમને આગામી માર્ગદર્શન મળશે. દેશના ગૃહ અને સહકાર મંત્રી સાથે અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ, ગાંધીનગર લોકસભા એ દેશની સર્વોત્તમ લોકસભા મળે એ માટે અમારા સાંસદ અને દેશના ગૃહમંત્રી પ્રયત્ન કરી રહ્યા છે. સાંસદ સભ્ય શ્રી ગાંધીનગર લોકસભાના અમિતભાઈ શાહ સાહેબ એ અમારા સાંસદ સભ્ય છે અને ચૂંટાયેલા જેટલા બી નવા કોર્પોરેટરો છે એ લોકોને એમના તરફથી માર્ગદર્શન મળશે. 5 વર્ષમાં કઈ રીતના કામ કરવું, શું કામ કરવા, કઈ રીતના પોતાના વિસ્તારને વધુ પ્રગતિ કરાવી, વિકાસ કરવા, એના માટેની એક આ મિટિંગ છે અને મિટિંગના અંતે બધાને સાહેબના આશીર્વાદ મળી